આ જમાદાર શું છે? આલ્કોહોલ છે, હે દારૂ છે, દારૂ. દારૂ છે. આપણે ક્યાં ઊભા છીએ? આપણે આણંદપુરની આગળ વાડી છે, રોડને કાંઠે. અને આ જમાદાર છે. શું નામ છે જમાદાર તમારું? બીપી દિનેશ કુમાર. દિનેશ કુમાર સરવૈયા. અને તમારું સાહેબ? રમેશભાઈ રમેશભાઈ સાયરિયા. અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે. કઈ જગ્યા? એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આણંદપુરથી ટ્રાફિક શાળાની આગળ છે, રસ્તાની આમાં કાંઠે. લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત લાઈટ કરો, બતાવો તો અંદર. જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો. બહાર કાઢો જો. શું છે એમાં? આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે. ઓકે, વિજયવાડાની બધા ઊભા છે. બધું તમે બોલાવો, ફટાફટ બોલાવો. પેટી છે, 12 પેટી છે અંદાજે. તમે આ જુઓ, અહીંયા આ દારૂ પીઆઈ આવશે, પીઆઈ પીએસઆઈ. આ જુઓ દારૂ ભરેલી બોટલો છે, આખી આ પેટીઓ છે. નહીં, તમે પાછળ આવી જાઓ રાજુભાઈ. ભાઈ પાછળ વી આવો, પાછળ વી આવો. જમાદાર ત્યાં ઉભા છે. જમાદાર આગળ વી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ, લાઈટ કરો. લાઈટ કરો, બીજા મોબાઈલ ની લાઈટ કરો, બીજા વધારે 56 બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? ઈ અંદાજે 12 પેટી એવું છે. 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ, કેટલી અંદાજે પેટી છે? 1 2 3 અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે, આજે રંગે હાથે પકડાઈ ગયું છે. વધારે છે જો 13 પેટી છે. 13 પેટી છે. મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ? એનું નામ શું છે? નામ શું છે? પાછું 1 મિનિટ. ખોલી નાખો, ખોલી નાખો. અચ્છા, આ અત્યારે અહીંયા ગોપાલભાઈ પણ આવી રહ્યા છે. મતલબ આ કિંમતી છે, કિંમતી દારૂ છે. અહીંથી કાંઈ આંગો પાછો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહો તો ઉપર ફોન કર્યો પીઆઈપીએસઆઈ ને. ફટાફટ એમને કહો કે અમે અહીંયા જનતા રેડ કરીને હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ પીઆઈપીએસઆઈ આવી જાય. આવો ગોપાલભાઈ, આવો. ગોપાલભાઈ અહીંયા આવ્યા છે, આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક વહી આવો. હાલો, આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. કિરીટ પટેલ નો દારૂ આવવાનો છે ભાઈ. આપણે થોડાક પાછળ ઉભા રહે, બધા પાછળ વહી જાઓ. આપણે બધા પાછળ વહી. દારૂ આવી ગયો છે અહીંયા. દારૂ છે ભાઈ. રવાજે પોલીસ કોલ છે ગોપાલભાઈ. તો આપણે હું ઉમેદવાર છું ભાઈ. હા, પોલીસ. આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. આ કિરીટ પટેલ નો દારૂ 13 પેટીઓ. હા, એકમાં 56 છે. આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા છે. હવે આ લોકો સાહેબને ફોન કરો. હા, દિનેશ કુમાર. જો મિત્રો, આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દા માલ. દોસ્તો, આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ. કેટલી છે? 56 છે. એકમાં 56 છે. આવી 13 પેટીઓ છે. 13 પેટીઓ. લાઈટ કરો ભાઈ, લાઈટ. એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો, કિરીટ પટેલ નો દારૂ છે. સવારે પૈસા વેચ્યા, અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે. અમારા જમાદારે છે ભાઈ. હા, બસ એમને જ આવીને ખોલ્યો છે. નહીં, સારું કર્યું ભાઈ. આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જૂનાગઢમાં વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે? આપણે બગડુન ખડિયા વચ્ચે. ખડિયાથી આણંદપુરની વચ્ચે છે. ખડિયા આણંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ વાડી છે એવું કે છે. મૈતરભાઈ ની વાડી.
ઓલા બેન એવું કીધું. નહીં, નહીં, મહેતરભાઈ ને એવું કીધું. આ કેટલા પેટી સાહેબ ખોલો તો એમાં શું છે આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે જો કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે આ વીઆઈપી વસ્તુ લાગે છે ખોલો છો સાહેબ. કઈ છે ભાઈ આ અશ્વિનભાઈ મહેતરની વાડી છે. અશ્વિનભાઈ મહેતરની વાડી આ દારૂ દિનેશભાઈ ઉતરે છે. મહેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે આ. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે સવારે ખોલો ને સાહેબ, ખોલો ને બધું. ખોલો, ખોલો બધું. આ બધું મૂકી કરવું પડશે દ્યો ને? સાહેબ અહીંયા. અહીંયા બધું મૂકી દ્યો. ખોલો, ખોલો. ખોલો બધું. તમે આવતા રહો, જમા. ભાઈ, થોડુંક આમ આગા ઉભા રહ્યો. બધા આગા ઉભા રહ્યો. કેવલ બધા આગા ઉભા રહ્યો. મીડિયાવાળા મિત્રો આગા ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા પોલીસ વાળા રૂપિયા વેચે છે કિરીટ પટેલ દારૂ વેચે છે આ હું ધંધો માંડ્યો છે મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી આવડી કરો. ભાઈ આ જોજો બતાવજો લાઈટ મારો ભાઈ આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો બધું ખોલીને આ સાહેબ મૂકી દ્યો. હા હા બસ ખોલવું તો પડે ને આખું જનતા જાણે ચૂંટણી છે ખોલ નાખો. આ મોકળું નહીં ભાઈ આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દ્યો. આ મૂકી દ્યો. આમાં માંડવીઓમાંય જોજો. ક્યાં છે અચ્છા આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો મોંઘી આઈટમ આવી જો આ વીઆઈપી લોકોમાં. વીઆઈપી ભાજપના મેન આ મેન બધી આ મૂકી દ્યો. હોદ્દેદારો. વડીલ આ મૂકી દ્યો. બધું આ મૂકો, મૂકી દ્યો. ભાઈ થોડા પાછા ઉભા રહો બધા નહીં, નહીં, સાઈડમાં ઉભો રહો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ જોઈ લો આ બધું નીચે મૂકો નીચે પડી જશે. તમે સાઈડમાં. સાહેબ સાહેબ અહીં બાજુ નીચે મૂકી દ્યો ને. એ ગોઠવી નાખો નીચે. કરો એમાં. દારૂ ભલામણા દારૂ પૈસા બધું શું છે કેટલી બોટલ છે હજુ તો વધારે છે આમાં પેલા ખોખાઈ નીચે મૂકી દ્યો. વીઆઈપી બોટલ ઓલામ પડી લાવો. હવે શું? ઓલો બીજો આ પ્લાસ્ટિક નહીં ત્યાં કાંઈ નથી. ઓકે ત્યાં કાંઈ નથી. નહીં, નહીં, જગ્યા કરો, જગ્યા. જગ્યા કરો જગ્યા. અને આ ખાટલો ખાટલો. બસ સાહેબ આ એક મિનિટ આમ. તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો. આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે હા દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ પટેલ આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ થેલા મોઢે દારૂ તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. ફોન કર્યો ક્યાં પહોંચ્યા છે પીસીઆર આવે. ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ ઓહો. હમ. બેન તમારે કામ હશે બેન, પણ અમારું પોલીસ કામ વાળા પૂરું થાય ને પછી અમે નીકળીએ. કેને ફોન કર્યો? તો મને ઓલો ફોન આવ્યો, ઓલો નંબર આપ્યો હતો ને, કીધું. હમ. તમે તમે વાત ભાજપનો દારૂ કિરીટ નીરજભાઈ પટેલ વાત કરો. મૂકો મૂકો પીઆઈટીએસઆઈ ને કેમ વાર લાગે છે આટલી? તૂટી જાય. ખાલી ના, ના, ફૂટ હતા ક્યાં આમાં વેપાર કરવાનો ફોડવાની જ છે આની. કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો આણંદપુર અને ખડિયાની વચ્ચે મૂકો મૂકો ધીમે ધીમે મૂકો ધીમે ધીમે મૂકો હાથ પકડાવો. ધીમે ધીમે મૂકો રાજુભાઈ આવો ભાઈ આ કિરીટ પટેલનો દારૂ બેસન દો ભાઈ લો આ બાજુ લાઈટ કરો ભાઈ ફ્લેશ લાઈટ કરો બધા આમ સાઈડમાં ઉભા રહીને સાઈડમાં આવતા રહ્યો. આ જુનાગઢ ગ્રામ્ય ભેસાણ ભેસાણ ને વિસાવદરના છોકરા બગાડવાના ધંધા કિરીટ પટેલ દારૂ પકડો છે આપણે આણંદપુર ને કડિયાને વિચારે તો એને તો બોલાવે હે. ભલે ભલે વાંધો નહીં. દારૂ 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 આ તો આ બધી વાર આવી ગયા છે. બેર આવ્યું મૂકો મૂકો એ દારૂ કેને આપણે કેમ ખબર પડે આપણે તો આ ઓલ્ડ આવ્યો દારૂ બેફામ. ચેકપોસ્ટ તમને બોલાવ્યા એટલે જોઈ બધે લો આવો દોસ્તો. આ બિયરની બોટલ. બિયરની બોટલ એ આ ઓલા ગોપાલભાઈ આવ્યા છે આ બધી વાર. આ એક ગામનો જ માલ છે એક જ ગામ પૂરતો. છે એક ગામ હાલો આવે છે આવે છે કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. આણંદપુર ગામ છે 500 મીટર. નીકળી ગયા છે. પેલા ખામતા વિભાગમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી ગઈ હતી પીસીઆર. હમણાં દોસ્તો આ દારૂ જોઈ લો તમે કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે જુવાનિયા બગાડવાના દારૂ પીવડાવવાના પીસીઆર આવી ગયું.
આવી ગયા ગાડી બોલાવો તો પોલીસ ક્યાં છે? આવી ગયા ક્યાં પોલીસ આવે PCR આવી ગઈ અહીંયા પહોંચી ગયા કે દૂર છે? પહોંચી ગયા તમે છે ને આ સાઈડ બધા ઉભા રહેજો સાહેબ આવે ને બધા સાઈડ કેમેરા મીડિયા મિત્રો આ બાજુ એક બાજુ અલ્પા ઉભા રહે બધા. આ બાજુ રહેજો. પોલીસને આપણે જ જાણ કરી હતી. હા, આપણે એ બી વાત લઈશું. અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીમાં enter થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર સારું કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા ખુલ્લે આમ ઉતારીને અહીં મૂકતા હતા. તો સાઈડ માં આવી ગયા નો ભૂપત હા ખુલ્લે પણ જરા મોટો કરિયાવર બધો પાથરવો પડે. આ રીતનું છે જુઓ સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો અંદર આવો સાહેબ અંદર આવી જાવ સાહેબ લ્યો. આ બાજુ આવી જાવ તમે બધા સાઈડમાં વયા જાવ ભાઈ. ભાઈ મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો ભાઈ અમે રહેવા દો. હજી ઓલી બાજુ પડી છે પેટી. એમાં ઘણો માલ. એક ગામનો છે દારૂ. વાંધો અમે ચેક કરી બધું કાઢી નાખીએ હવે આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજે ભાઈ બધું જોઈ લો બીજું કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે ભલે ભાઈ સાહેબ હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે. ડિસ્ટર્બ માણસ બધું ચેક કરી લેજો ગોપાલભાઈ આખો ટ્રક હતો. હા અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે ઘડી ખમો રાત્રે 11 વાગે અત્યારે ન હોય બધું જોઈ લો જમાદાર જીવાભાઈ પાછળના ભાગમાં જઈ લો કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે શરમ આવવી જોઈએ એમાં ખંપાણી લઈને કે છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા અત્યારે દારૂ પકડાણો આ શું ધંધા હાલે આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરવો તો કરી લેજો પૂછી લ્યો પૂછી લો કેવલભાઈ સાહેબને પૂછી લ્યો છે. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે? એટલે આપણે જોઈ PI લઈએ સાહેબ. કાર્યવાહી કરશો આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે યોગ્ય દિશામાં તપાસ સાહેબ કરીશું. અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. અત્યારે બંદોબસ્ત બી દોઢ ભાગમાં હતા અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું હિસાબ એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં છો એનો ચૂંટણી મતલબ ટાણે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં હું આશા રાખવાની અમારે ચૂંટણી સમયે ખબર હોય છે ને કે આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા. અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા જમાદાર આપણે આ બધું બધી વ્યવસ્થા સાહેબ આ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર તમામ પ્રકારની ટોટલ વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો એક બોટલ ઓછી નો થાય ચાલુ ચાલુ જ છે એક બોટલ ઓછી નો થાય બીજા બધા સાઈડમાં જાઓ અમને અમારી કાર્યવાહી હાલો ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો નગર પાછળ હા. કેમેરો ચાલુ રાખો અને બરોબર, આજુબાજુ ચેક કરી લઈએ છે બધું પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. કાગળ પેન લઈ લો અને આપણે ચાલુ કરો. ભાઈ હવે મિત્રો બહાર આવી જાઓ અમારે અમારી કાર્યવાહી એ મીડિયા છે સાહેબ. ભલે એમાં શું વાંધો છે? ભલે સાહેબ ચાલુ મીડિયા છે હોય. સાહેબ. આપણને શું વાંધો છે એનાથી? કે બધા એક બાજુ ઉભા છે. આપણે પેલી બાજુ જોઈ લો પાછળના ભાગમાં સાહેબ આજે એક વણજારા સાહેબ હા, જમાદાર આપણે આજુબાજુ બી ચેક હાલો ભાઈ હાલો આજુબાજુ બધું જોઈ લો હા વણજારા સાહેબ ક્યાં છે? પીએસઆઈ ક્યાં ગયા? ડામોર સાહેબ હવે એમાં નથી સાહેબ, હવે એમાં નથી. વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે. અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચાઈ દારૂ ગોતી દેવાનો છે? સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા?
ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો સાહેબ? એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ ગોતી દારૂ રહું ઉતરે છું. ને ઉમેદવારે દારૂ ગોતવાનો છે. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો? અને આના તો માલિકને પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તાત્કાલિક એસઓજી વાળા છે એ કિરીટ પટેલનું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે એનો જિલ્લા જે- પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે, એ તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે. ચૂંટણીમાં જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક ગામમાં આટલો દારૂ છે. તમે વિચાર કરો. નજર કરો તો આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી. હું કયો કેમેરો હાલ કેવો આવે. દારૂ થાય રેલગાડી ભરાયેલો થાય. નાના માણસો માટે આ જો આ આ વીઆઈપી બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જો દારૂ પીને મત લેવા માંગે છે આ ચૂંટણીની માણસો. હદ હોય, ચૂંટણી યુવા આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, દિનેશ મહેતરનો ભાઈ દિનેશ કાકા મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો, ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે બે નંબરિયા કરવા આવ્યા છે? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો કાર્યવાહી ભાઈ, કરો મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો. ચાલુ રાખો. કાર્યવાહી કરો હા, કાર્યવાહી થાવ અને કાર્યવાહીનું આ લાઈવ બાજુ કરો. આખું બધું આવી જ જશે એમાં. ના, ના, અમારે હા, જબરદસ્ત. હાલો, આવી. લાઈવ કરવું અમારે. અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય, હદ થઈ ગઈ કહેવાય. કરો કાઉન્ટિંગ કરો કઈ કંપનીના કેટલા નંગ છે પંચોને બોલાવો. લગભગ ભાજપના. હા. પંચ રોજ કામમાં આપણે જઈએ. ના, ના, આપણે શું કામ ને આવા તમારા ધંધામાં મોબાઈલ અંદર ઈ સાક્ષી કરું છું. આખો ઈ સાક્ષી પંચાવન મોબાઈલ અંદર થશે. હા હા, બરાબર? હા. આમાં બે પંચો બોલાયેલો કોઈ. કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ ચાલુ તમે કરો. ચાલુ કરવાનું. હા, થઈ જશે, પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખીને એ આપી બધું તમને દો. કમ્પ્લીટ મળી જશે. અમને complaint જે આંકડો બોટલ હશે ને, હા, બરાબર. બરોબર. અને અમારે વાડી કોણ, એક મિનિટ સાહેબ, સાહેબ સાંભળો તો ખરા. વાડી કોની છે એ પણ એ અમને બધી કહેજો. દિશામાં તપાસ થઈ જશે. એની ચિંતા તમે ન કરો. અમારો વિષય છે. બરાબર? આજે હવારે ભાઈ, આ તમારો જ વિષય હતો દારૂ હા, પકડવાનો. સવારે એ જો- તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો, કામ નથી કર્યું, એટલે તો અમે દારૂ પકડ્યો છે. સવારે સાહેબ, એક મિનિટ સાહેબ, 75 લાખ શરમ આવવી જોઈએ. હજી તમે સવાલ જવાબ કરો છો. દારૂ પકડાણો તમારી હદમાં, તોય સવાલ જવાબ થાય છે, સાહેબ. સવારે 75 લાખની ગાડી પકડાઈ છે સવારે. દારૂની હા. કોનો હતો સાહેબ? વડાલ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં. આભાર માનીએ સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો. વેરાવળ જતો તો રસ્તે પકડાયો માર. જતો તો ક્યાં હોય એ કોને ખબર. પકડાણો વિસાવદર વિધાનસભાની હદમાંથી. હવે અમુકમાં કાઢી નાખી છે. પેટી કમ્પ્લીટ કરીને પછી ગણતરી કરજો. અમે તમને સહયોગ કરીએ, લાઈનમાં બોટલ મૂકી દઈએ. હા, લાઈનમાં. આપણે કાઉન્ટિંગ કરીએ. નકર બહાર કાઢી લો ને અજવાળામાં. હાલો હા, લઈ લો. હાલો, બહાર લઈ લો. બહાર લઈ જાઓ. અજવાળામાં લઈ જાઓ, હાલો. હા, બરાબર. સાહેબ બી આવો, બહાર સાહેબ, લઈ જાઓ. સાહેબ, તમે અજવાળામાં લઈ જાઓ. અજવાળામાં લઈ લો. હાલો ભાઈ. ભાઈ અમૃતલાલ, હાલો. અમૃતલાલ અજવાળામાં જમાદારો ભાઈ. સાહેબને મદદ કરો. અજવાળામાં લઈ લો બધું. આ બાજુ અજવાળામાં લેવડાવો. અજવાળામાં લઈ લો. આનો આ બિયર લઈ લો. હાલો. સાહેબને મદદ કરો. અજવાળામાં મૂકો બધું. ના, ના, આઈ જાય. બહાર બહાર લઈ લો, એકદમ બહાર અજવાળામાં. બહાર અજવાળામાં લઈ જાઓ. રબડ જેવી થઈ ગઈ સમજી ગયા. આ વીઆઈપી દારૂ જરાક હું આમ દેખાય એમ રાખું છું.
છોટું હોય આમાં લાગી દીધું. છોટું ઉપર ના નાખશે ભાઈ ખેલમ નાખો. સદીભાઈ બાયલા લઈ લ્યો કોણ સાચી મૂકો લે. હા ચાલશે. 20 ચાલુ બનાવો. હા ગણતરી કરી દો. ફરીથી કરું ઓલું કર ચાલો આવી ગયું, તો આવી ગયું. હોટસ્પોટ કર્યું ચાલો ઓકે ચાલુ આવી ગયું જૂનું બેમાં 100 કેટલો દારૂ પીતા બોલો. કિરીટ પટેલ ને શરમ નથી ને બહુ હોશિયારી છે પણ ચૂંટણી પછી નીકળી જાય એવું લાગે. દારૂ વેચી ચૂંટણી જીતવાની તમારે આ છૂટી પડી છે કિરીટભાઈ કહે છે ને ગોપાલભાઈ કે વનવાસી કે પૂરો થયો, આ યુવાને વનવાસમાં જ રાખવા છે ને દારૂ પાઈને એને મત લઈ લેવા છે. ભાષણ કરવું હા ન કરતા. વ્યસન ના કરતા. રોડ ઉપર આવો. બોલો. હા હા એકદમ ચાલુ બનાવો. બીજો થોડો આવી જાય. કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. ભાજપના ઉમેદવારે કિરીટ પટેલે આ વિસ્તારની જનતાને વ્યસનમાં નાખવા, બરબાદ કરી દેવા માટે ચૂંટણીમાં દારૂ મગાવ્યો. સવારે કિરીટ પટેલના માણસો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને બદનામ કરતો વિડીયો બનાવવા માટે 2 લાખ રૂપિયા આપે છે. 1.5 મિનિટનો વિડીયો બનાવવાના 2 લાખ કિરીટ પટેલ. અને આ કિરીટ પટેલનો દારૂ. આ કેટલો હલકટ માણસ હશે, કેટલો ગુંડો હશે, એની જનતા નોંધ લે ભાઈ. ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય તે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય. બધું આવી ગયું લો ભાઈ બાપુ લો કંપની વાઇઝ અલગ કરો બરાબર. ભાજપ છે બધામાં એક અને આ એક જ ગામનો છે હજી તો. લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળ્યો છે.
આ આણંદ ખડિયા અને આણંદપુરની બાજુમાં આવેલા દિનેશ મહેતરના કાકાની વાડીએ બેઠા છે. અહીંયા દારૂ ઉતરો છે. કિંમતી છે એવું છે. હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે દારૂ ગોતવા નીકળવાનું, મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું, તો સરકારી તંત્ર શું કરે? મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કે આ દારૂ ગોતવા જવાનો? હા, રેડ લેબલ છે સંજયભાઈ. કિંમત છે આની 5,000 રૂપિયા. સાહેબને બધું અચ્છા, આપણે કોઈ દી હેડ્યા જ નથી તો કેમ ખબર પડે કે આ તકલીફ છે ને મોટી? હા, જો અહીંયા થઈ ગયા. શું નામ તમારું? હા હા, લાવ એ તો મૂળા કિંમતી વસ્તુ છે. આ બહુ બધું VIP લોકો માટે. આ આપણે જે પેજ પ્રમુખ હોય ને એના માટેનો માલ છે. ઓર્ડરિયા માટે નાની બોટલ. આ કયો છે? આ તો બૂથ નું જે ઓલું પેજ પ્રમુખ હોય એના માટે આ બોટલ છે. હાલો, હા, ભલે આવતા હોય. ઇમ્પોર્ટન્ટ માલ છે. હવે કિંમત ક્યાં લખી? મંડળીના પૈસા બૂચ મારીને મોળો માલ થોડો પીશે. ગામના પૈસા દારૂ પીવડાવવાનો. ટૂંકમાં દરેક ગામમાં 5 પ્રકારના ભાગ પાડ્યા છે. હા, મતદાર માટે અલગ, બૂથવાળા માટે અલગ, પેજ પ્રમુખ માટે અલગ, ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ. ભર્યા છે. પેલો વજુને મોકલ દે ત્યાં ચાર્જિંગ માટે. મારી ગાડીમાં છે. જોઈએ છે? ફોન જોઈએ છે? તમને એમ કહેતો કે મારો છે એમ પૂછતો રિંગ વાગે પણ સાયલેન્ટ હશે એટલે એના પાસે પણ કેવો ભાઈ તારો હું મારા ગણું. હાલો 2 48 કરો. આ કિરીટ પટેલે દારૂ મગાવી. જો ભાઈ, એ ભાઈ, ચૂંટણીમાં છોકરાને દારૂના રવાડે ચડાવ્યા. કિરીટ પટેલ ને દિનેશ મહેતર બે થઈને ગુંડાઓએ આ જુનાગઢ જિલ્લાને બાનમાં લીધો છે. કાંઈક દોસ્તો, હું હાથ જોડું છું, ચૂંટણીમાં સારો નિર્ણય કરજો. આ દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓને. અને આ ધંધા બંધ થઈ જવાની બીક લાગે ને એમાં જ ભાજપને આખી ટીમ છે. હવે કિરીટ પટેલનો પ્રચાર કરવા જે ભાજપના 400 નેતા આવ્યા છે એ ખુલાસો કરેગા કિરીટ પટેલ દારૂ કેમ પીવડાવે છે. વિકાસની વાત કરી હોય તો દારૂ કેમ પીવડાવવો પડે? ગોરખ ધંધા ઉજાગર કરવાના. ગોરખ ધંધા સહકારીમાં કરેલા કૌભાંડ ઉજાગર કર્યા. હજી આવનાર સમયમાં જ્યાં જ્યાં દારૂ વેચશે ને ગોરખ ધંધા કરશે ને બધા ગોરખ ધંધા ઉજાગર કરવાના. અને ચૂંટણી જીત્યા પછી ભૂતકાળમાં જે ધંધાઓ કર્યા છે ને આ ધંધાનો હિસાબ પણ માંગવાનો. બરાબર છે. હાલો ભાઈ, પાછાની ભાઈ. ગોપાલભાઈ,
રાજુભાઈ ને લોકેશન મૂકી દે આવી જાય બોલ કરતે દારૂ રેલમ છેલમ એ જોજો જોજો પડતા હા બસ 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 હાલો ભાઈ પંચનામું તો આવા જ આ બાજુ આવી જાવ અમે પંચનામું કરી લેવું હવે પંચનામું થાય છે એટલે હવે પોલીસ કાર્યવાહી કામ કરો જરા સાહેબ આની બ્રીફ ડિટેલ લખાઈ જાય કઈ કંપનીની કેટલી એ તમને અમારી આમાં હું છે બે વાડીના માલિકનું નામ તો આજે વાડીના માલિકનું નામ ક્યાં ગયા સાહેબ નથી કરવા ગયા સાહેબ ને બિચારાને ફોન આવતા છે જ ગુંડો ભાઈ મોટો પોલીસ સેક્યુરિટી દઈ જાય તો દેશમાં રહેવું ક્યાં? બિચારાને હવે દબાણ આવતું સાહેબ હવે ચાલુ કરી નાખો એ સાક્ષી હા, વાડી કોની છે તો જરાક લખી નાખો ને અમારે પાર્ટીમાં અમારે આપવું પડે અને મારે ઓલા આરોમાં ફરિયાદ આપી છે કરું ફોન કરું બરાબર ઉભા રહો ભાઈ ઉભા રહો લાઈટ નું કનેક્શન છે એકેય મીટર નથી ભાઈ ચારે બાજુ કનેક્શન જ નથી લાઈટ કનેક્શન ઉપલબ્ધ છે અરે પણ એવો ચાર્જિંગ વાળો હોય સોલાર નો હોય મારી વાત ઉભા સાંભળો રહો ભાઈ તમે નામ જાણીને ઓકે કરો અમારે પ્રેસ નોટ આપવી હોય આ તે અમને ખબર પડે કે આ કોની વાડી છે નહીં એટલે મારે ચૂંટણી કમિશનરમાં ફરિયાદ આપવાની છે મને તમે વાડી માલિકનું નામ કહો. બેન વયા ગયા હવે ભાઈ બધા બીજા સાઈડમાં આવી જજો બીજા આ બાજુ આવજો પંચનામું અમે કરવા જઈએ પંચો તમે રાખો તો એમને વાંધો નથી નહીં આમ પરિણો પડતો રાજકીય પક્ષોના ઉમેદવાર છે સાહેબ અમને આ દારૂ લડવાથી નફરત છે એમાં આ દારૂના કેસમાં પંચ કેમ રહેવું હા હાલો ભાઈ સાહેબને સહયોગ આપો ભાઈ સાહેબને સહયોગ આપો હાલો ભાઈ આપણે બધા બાજુ આવી જાઓ બીજો તો આપણે પકડવાનો છે આપણે પકડવાનો ભાઈ બધા આ બાજુ આવી જાઓ ભાઈ આપણે બધા આ બાજુ આવી જાઓ ભાઈ બાકી બધા આ બાજુ દૂર થોડા ઉભા રહ્યો બીજા બધા કોની પાસે છે આપણો ભાઈ મોબાઈલ કોની પાસે છે કયો મોબાઈલ બંધ કીધું તમારું કામ કરું છું મારે ના મોઢ છોડી દેવાનું હોય તમને કોને આપ્યો રજનીભાઈ દેવાનો હો ફોન ભાઈ આ રાજુભાઈ નો મોબાઈલ છે લાઈવ કે એવું કઈ કરતા હોય તો એ રાજુભાઈ નો મોબાઈલ આપી દો રાજુભાઈ નો મોબાઈલ કોની આગળ છે એ ભાઈ બંધ બધા આપણે આન પર આવો ને હવે આપણે બધા આ બાજુ આવો ભાઈ બધા આમ આન પાવી આવો આપણે આન પાવી આવો તમે લોકલ કોણ છે ભાઈ તમે એનું લોકલ છે કોઈ આ ઓલા લોકો અહીંયા છે તમે આવી જાઓ અહીંયા બે જણ એને લોકલ છો હાલો ક્યાં ના છો હાલો તો બહાર જાઓ બધા હાલો તો તમે ભાઈ જાઓ હાલો બહાર જાઓ બીજા બધા તો પેલા કાંઠાભારે માણાની વાડી છે સાહેબ કોણ અહીંયા પંચ બિચારા સાહેબ ભાઈ બે જણા આવી જાઓ તમે ભાઈ તમે બે જણા આવી જાઓ ને મિત્રો એ ભાઈ
અચ્છા આ લોકો મેં કીધા અમને નથી કેતા ને નહીતર અમારે તો વળી ગોતીને પાછું દુશ્મન તમારું થવું એવું નથી ને. હા એલા ઈ ઉપાધિ વાળું ન થાય. હા હાલો ભાઈ મીડિયા મિત્રો વિડીયો બધા રોડ પર જતા રહ્યો. રોડ પર સામે વયા જાઓ હાલો આમ વયા જાઓ હાલો બધું ઓકે. અહીંયા ત્યાં પછી શું થાય છે એ માહિતી પણ આપશું. હાલો 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 ભાઈ સહયોગ આપો. હા ઈ ભલે હાલો